નમસ્કાર મિત્રો, અનમોલ ઇંગ્લિશ એપના લેવલ 1માં બેઝિક ઇંગ્લિશ આપણે શીખી રહ્યા છીએ. એમાં ચેપ્ટર 12માં આપણે રોજબરોજની વાતચીતમાં ઉપયોગી હોય એવા વાક્યો વાક્ય નંબર 111થી 120 શીખવાના છે. દરેક ચેપ્ટરમાં આપણે આ રીતે 10-10 વાક્યો શીખીએ છીએ. તો ચાલો શરૂ કરીએ. વાક્ય નંબર 111, ગો અપસ્ટેર્સ. અપસ્ટેર્સ એટલે ઉપર તરફ જાઓ, સ્ટેર્સ એટલે સીડી પગથિયા, અને અપસ્ટેર્સ એટલે ઉપરની તરફ. ગો અપસ્ટેર્સ, ઉપર તરફ જાઓ કે ઉપર જાઓ. વાક્ય નંબર 112, કમ ડાઉન સ્ટેર્સ. નીચે આવો, નીચે ઉતરો, નીચેની તરફ આવો, સીડી ઉતરો. વાક્ય નંબર 113, સીટ અપ સ્ટ્રેટ. સીધા બેસો, ટટ્ટાર બેસો. ટટ્ટાર બેસવું, કમર સીધી રાખીને બેસવું, એને કહેવાય સીટ અપ સ્ટ્રેટ. વાક્ય નંબર 114, હુ નોઝ. કોણ જાણે, કોને ખબર છે. શું થશે કે શું થયું હશે, કોને ખબર. હુ એટલે કોણ, નો એટલે જાણતા હોવું. હુ નોઝ, કોણ જાણે. ગોડ નોઝ, એમ પણ ઘણા બધા ગોડ નોઝ. ગોડ નોઝ એટલે ભગવાન જાણે. વાક્ય નંબર 115, આઈ કેન ડુ ઇટ. હું તે કરી શકું છું. કેન એટલે શકું, ડુ ઇટ, ડુ એટલે કરવું. આઈ કેન ડુ ઇટ, હું તે કરી શકું છું. વાક્ય નંબર 116, ગેટ અપ. ઉઠો. ઉઠવું એટલે તમે ત્યાં બેઠા હો ત્યાંથી ઊભા થવા માટે વપરાય. સામાન્ય રીતે તો સવારે ઉઠવા માટે વપરાય, પણ ખુરશીમાંથી ઊભા થવા એમ કેવું હોય તો પણ ગેટ અપ કહેવાય. ગેટ અપ ઉઠવાના અર્થમાં જ્યારે વપરાય તો એનો અર્થ એ છે કે પથારીમાંથી તમે ઊભા થાઓ, પથારી છોડો. ફક્ત પથારીમાં સૂતા જો પણ ફક્ત આંખો ખુલ્લી હોય તો એને ગેટઅપ નહીં પણ વેકઅપ કહેવાય. વેકઅપ એટલે જાગવું, આંખો ખોલવી, અને ગેટઅપ એટલે ઉતરવું, પથારી છોડવું. બંનેનો અર્થ આમ તો ઉઠવું, જાગવું થાય, પણ આટલો એમાં ફરક છે. વેકઅપ એટલે આંખો ખોલીને જાગવું, અને ગેટઅપ એટલે પથારી છોડીને ઊભા થવું. વાક્ય નંબર 117, વેકઅપ. જાગો, જે આપણે આગળ જોયું. વાક્ય નંબર 118, મે બી. કદાચ. કોઈ બાબત કઈ વાત હોય ને આપણે કોઈ પૂછે કે શું આવું હશે, તમને શું લાગે છે, આપણે કેવું કદાચ હોય પણ, એમ કેવું હોય તો કહેવાય મે બી, કદાચ હોય પણ. વાક્ય નંબર 119, સ્પીક સોફ્ટલી. હળવાશથી બોલો, ધીમેથી બોલો. બરાડા ના પાડો, મોટેથી ના બોલો, ઉતાવળ ના કરો, શાંતિથી બોલો, એમ કેવું હોય તો કહેવાય સ્પીક સોફ્ટલી. સોફ્ટ એટલે આમ તો પોચું એવું અર્થ. વાક્ય નંબર 120, આઈ એમ ફીલ. મને ચક્કર જેવું લાગે છે, મને ચક્કર આવે છે. ફીલ કરવું એટલે અનુભવવું, ડીઝી એટલે ચક્કર જેવું. મને ચક્કર જેવું લાગે છે, મને ચક્કર આવે છે. આઈ એમ ફીલિંગ ડીઝી. તો આ સાથે ચેપ્ટર 12 પૂરું થાય છે. અનમોલ ઇંગ્લિશ એપમાં આ ચેપ્ટરની સાથે આપેલી પ્રેક્ટિસ અત્યારે જ પૂરી કરી લેજો. દરેક વિડીયો જોયા પછી સતત આવી રીતે પ્રેક્ટિસ પણ કરતા રહેશો તો તમને ગ્રામરના નિયમો ગોખ્યા વગર જ ખરેખર ખૂબ સારું ઇંગ્લિશ બોલતા આવડી જશે. ગુજરાતી પણ તમે આ રીતે જ શીખ્યા છો. ગુજરાતીનું વ્યાકરણ શીખતા પહેલાં તમે બોલતા શીખી ગયા હતા, અને ઇંગ્લિશ શીખવાની આ જ સાચી પદ્ધતિ છે.